જય માતાજી, રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજનો વિડીયો છે ને ભાઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ છે। મારા ટિકટોક કરિયર ઉપર વિડીયો છે આ, કેમ કે ભાઈ શરૂઆતમાં બધાને ખબર હશે ઘણા બધા ટિકટોક વાપરતા હશે, આમલી ઘણા નહીં પણ વાપરતા હોય, પણ અમે ભાઈ બહુ ટિકટોક વાપર્યું, ભૂકા કાઢને છે એવું એટલે। અને ટિકટોકની વાત કરીએ ને તો ટિકટોકમાં ભાઈ મારે 60,000 આજુબાજુ કંઈક ફોલોઅર્સ હતા, અને ટિકટોક બેન થઈ ગયું ને એ બધી હિસ્ટ્રી તો તમને ખબર જ છે, એટલે જાજુ કંઈ નથી કહેવું। પણ મારો આજનો વિડીયો છે ને ટિકટોક વિડીયો ઉપર છે। મારા જે ઓલ્ડ વિડીયો છે ને એ બધા હું તમને દેખાડી, કઈ રીતે મેં સ્ટાર્ટિંગ કર્યું, શું છે બધી જ વસ્તુ। ખાસ તો છે ને ભાઈ સપરી વેળા બહુ કર્યા, એટલે કમેન્ટ નહીં બહુ કરતા, પણ મજા આવી છે, જુઓ તમે ઠેઠ સુધી મજા આવી છે। ચાલો એક પછી એક વિડીયો આપણે પ્લે કરીએ અને જોઈએ। ફર્સ્ટ વિડીયો છે ને ભાઈ મારો ટિકટોકની અંદર જે વાયરલ થયો હતો ને 2 મિલિયન આજુબાજુ વ્યૂઝ, એ જ વિડીયો પહેલાં લઈ લઈએ, હાલો જુઓ। ગામમાં જમણવાર કઈ જગ્યાએ છે? આ વિડીયો તમે ભાઈ જોયો ને, 9 સેકન્ડની ક્લિપ હતી, ગામમાં જમણવાર કઈ જગ્યાએ છે। પણ એ વિડીયો મારો પહેલો વિડીયો એવો હતો કે જે ટિકટોકની અંદર વાયરલ થયો હતો, 2 મિલિયનથી પણ વધારે વ્યૂઝ હતા આ વિડીયોમાં। અને વિડીયોમાં તમે નીચે જોયું હશે તો સપ્લાય ટિકટોકના છે, એટલે એટલી રસ હતો ટિકટોકમાં કે વાત કરવામાં તમે। હવે ત્યાર પછીનો હું મોસ્ટ ઓફલી તો કોમેડી વિડીયો જ બનાવતો, પણ કોઈ વિડીયો લિપસિંગ કરતો, પણ ત્યાર પછીનો બીજો વિડીયો કોમેડી છે। આમાં તમે જોજો કાવું કવડી છે, આ કાવું આરે વિડીયો બનાવેલે, મજા આવશે જો। જેને તેની ભેગું રમી અને નકરો માથામાં ટોલા કરી નાખ્યા છે। જો તો ખરો કેટલી લીકું થઈ ગઈ છે। આપણા પલટમાં જ રમવાનું, ગામમાં નહીં રમવા જવાનું જેને તેને ભેગું। આમાં જોયું તો કાવું બીજી હતી, કેમ કે આ વખતે આ જે વિડીયો હતો ને ત્યારે લોકડાઉન જેવું હતું, કેમ કે ટિકટોક વખતે લોકડાઉન હતું ને એમ, તો લોકડાઉનમાં ભાઈ બહુ વિડીયો બનાવ્યા। તો આ રીતના કોમેડી વિડીયો હતો। પછી ત્યાર પછીનો એક બીજો 9 સેકન્ડની ક્લિપ છે, એ પણ વાયરલ ગઈ હતી, જુઓ તમે। વગાડો એ નથી વગાડું, જા ઘર ભેગી ન થવાલો। આ વિડીયો છે ને અમારા કાલીભાઈના લગ્નમાં શૂટ કર્યો હતો, એના ડીજેમાં, ત્યારે કપડાં બપડા મસ્ત પહેરીને શૂટ કર્યો હતો। અને આ વિડીયો પણ 500-600 કે આજુબાજુ ગયો હતો। તો અમુક મોસ્ટ ઓફલી તો વિડીયો હું કોમેડી જ બનાવતો, પણ સાથે સાથે લિપસિંગ એ કરતો ને, તો તમને હવે લિપસિંગનો વિડીયો બતાવો। લિપસિંગ એ કરતો એવું નથી, અને એ વખતે ભાઈ DSLRથી શૂટ કરેલો કેમેરામાં। તો આ વિડીયો તમે નેક્સ્ટ જે જોવો છો ને એ કેમેરામાં શૂટ કરેલો વિડીયો છે, અને આ પણ લોકડાઉનનો જ વિડીયો છે, જુઓ। આ રીતનું કંઈક લિપસિંગ પણ હું પહેલેથી લિપસિંગમાં મને રસ હતો, અને આવા ઘણા બધા વિડીયો, બહુ બધા વિડીયો નાખેલા છે ટિકટોકની અંદર, પણ જેટલા જે મેન સારા વિડીયો મને લઈ ગયા ને એ મેં ઉઠાવ્યા છે, બાકી ઘણા બધા ટિકટોકમાં તો વિડીયો નાખેલા છે। હવે ત્યાર પછીનો વિડીયો તમે જોઈશો ને તો તમે એમ કહેશો કે ભાઈ તમે સપરી છો એમ, બરાબર? એટલે કહેતા નહીં, પણ એ રીતે એક્ટિંગ એ કરેલી સપરી પણ ક્યારેક, કેમ કે ટિકટોક એવું હતું ને ભાઈ, સપરી વધારે ટૂંકમાં એ વખતે ટ્રેન્ડ જ હતો એવો, કાંઈક સપરી લાગવાનો, લુક ને કલર હેર કરવાના, હેર કલર કરીને આમ જો બધા ઉડાડી નહીં, આ બધા હેર કલર કરતો, શું કહેવાય, હાઇડલાઇટ કહેવાય ને, હાઇડલાઇટ કરતો, બધી અલગ અલગ બહુ હાઇડલાઇટ કરી ભાઈ, વાત કરો। તો હવે બીજો વિડીયો જોવા તમને મજા આવી છે। આંખ ભી જાય મારી, દર્દ એક પલ રોકાતું નથી। છે ને સપરી વેડા આ નેહાળમાં કટું મરાવેલું, તો નેહાળમાં કટું મરાવતો ભાઈ, એવું બહુ બધું કરેલું સપરી પણ જૂના વિડીયો જોઈને આમ એક ઘણું બધું શીખવા પણ મળે, જાણવા પણ મળે કે ભાઈ ક્યાંથી ક્યાં ચેન્જ થઈ ગયો, અને બહુ આનંદ થાય કે ભાઈ આવા વિડીયો જોવા આમ શરમ લાગે મને તો, કેમ કે આવું કરેલું હોય ને એટલે હવે આપણે જોઈએ તો શરમ લાગે એવું થાય। હાલો ભાઈ ત્યાર પછીનો પાછું એક લિપસિંગ વિડીયો છે, લિપસિંગ વિડીયો પાછો તમને બતાવી દો, જુઓ। લિપસિંગ એટલું બધું આવડતું નહીં, પણ ટ્રાય કરતો થાય કે નહીં થાય એમ, પણ લિપસિંગ અહીંથી જ શીખ્યો છું હું ટિકટોકની અંદર જ। બાકી ઘણા બધા તો મોસ્ટ ઓફલી કોમેડી જ વિડીયો કરેલા છે। ત્યાર પછીનો નેક્સ્ટ વિડીયો આપણે જોઈએ ને તો એ પણ કાવુબેન હારે જ કરેલો હોય, તમે જો કાવુબેનની
ઉંમર કેટલી કિસ્સું તો હતી નહીં ત્યારે, એટલે આઈડિયા આવી જાય તમને. આ પણ કાવુબેન સાથે કોમેડી વિડીયો છે, જો મજા આવી છે. તમે જો નાના બાળકો રમતા હોય અને એ રૂમમાં પડી જાય, હોંસરીમાં પડી જાય, ફળી એમ પડી જાય, એને ફ્રેક્ચર ન થાય. શું કામ? એ નમે એમ ના પડે. ડાબી બાજુ નમે ભફ દઈને પડી જાય, જમણી બાજુ નમે ભફ દઈને પડી જાય. આપણા પગ શું કામ ભાંગે કે આપણે ડાબી બાજુ નમીને તો જમણી બાજુથી હતાણ થાય. હા, તો આવા કોમેડી વિડીયો બહુ બધા બનાવેલા, અને મોસ્ટ ઓફ ને ધીરુભાઈના જોક્સ ઉપર બહુ બનાવતો. લિપસિંગ જ ટૂંકમાં, ખુદનું તો બહુ ઓછું કર્યું, પણ લિપસિંગ જ વધારે કરતા. આ લિપસિંગ જ કહેવાય ને એક જાતનું, ધીરુભાઈના વિડીયો ઉપર કોમેડી કરતા. પછી આપણી દુકાન છે ને, તો દુકાન ઉપર પણ એક કોમેડી વિડીયો કરેલો હોય, મજા આવે છે. જો હાલો. દરજીની દુકાને એક છોકરો ગયો, એ કે મારા પપ્પાના કપડાં સિવાઈ ગયા. કે હા. કે લાવો હું લેવા આવ્યો છું. કે સિલાઈના રૂપિયા લેતો આવ્યો? કે ના. કેમ ન લઈ આવ્યો બેટા? તો કે હું નાનો રહ્યો ને, મારાથી હંચવાય નહીં, ક્યાંક પડી જાય. દરજી કે બેટા મોટો થા ત્યારે આવજો. આ એક એ વખતમાં ટોપિક સારા હતા, પણ આ બધા વિડીયો છે ને ભાઈ બહુ વાયરલ ગયેલા છે. 400 કે 500 કે મિલિયન ઓફ વ્યૂઝ આવેલા છે. તે કોરોના વખતે બધા ગાડીઓ લઈને ગામડે આવતા ને, એ વિડીયો પણ મારો બહુ વાયરલ ગયેલો હતો. એના ઉપર પણ મેં બનાવ્યો હતો. એમાં પણ 2 મિલિયન આજુબાજુ વ્યૂઝ હતા. પણ ઘણા બધા વિડીયો છે એ તમે પીક નથી કર્યા, પણ ઘણા બધા અલગ અલગ વિડીયો છે. ત્યાર પછીનો એક પાછો પણ કોમેડી વિડીયો છે, તો કોમેડી વિડીયો જોઈ હાલો. નદીમાં એક ભાઈ નાવા પડ્યો ને એક કાંઠે બેઠો તો ડૂબવા માંડ્યો. દેકારો ઉપાડ્યો, હે મને બચાવો, મને તરતા નથી આવડતું, હે મને કોક કાઢો, મને તરતા નથી આવડતું. કાંઠે બેઠો તો એ કે ભાઈ તરતા તો મને નથી આવડતું, હું કેમ શાંતિથી બેઠો છું? શાંતિથી મરી જાઓ. આવા જૂના વિડીયો જોઈને મજા આવે, ખરેખર મજા આવે. કોમેડી વિડીયો ઘણા બધા બનાવેલા. ત્યાર પછી પણ પાછો પણ કોમેડી વિડીયો છે, એ જોવો મજા આવે. એક ભાઈ કે હું દરરોજ સવારે 7 ને 5 જ જાગી જાઉં, 1 સેકન્ડ મિનિટનો ફેર નહીં. મેં કીધું હોય ને? મને કે હા, હું ખોટું બોલું છું. પછી મેં એની દિવાલ ઘડિયાળ સામું જોયું તો 7 ના 5 બંધ હતી. તો એ વખતે પણ ટિકટોકનો ભાઈ ટ્રેન્ડ જ એવો હતો ને, જબરો ટ્રેન્ડ હતો ને, શોખ એવો ભાઈ. અને ટિકટોક બનાવવા ભાઈ મારે ખાતેલા હે લોકડાઉનમાં પોલીસવાળાને, કેમ કે ટિકટોક બનાવવા તો બહાર ગયા હતા અને પોલીસવાળા પકડી ગયા. ત્યારે તો હું તો ઘરનું બહાર ન નીકળવાનું, એટલું બધું કડક હતું. પણ અમે શૂટ કરવા જતા ને તો પકડી ગયા. 2 ધોકાઈ ખાધેલા હે ટિકટોકમાં ભાઈ, બોલો હકીકત આ છે. ત્યાર પછી પણ કોમેડી વિડીયો છે, હાલો જોઈએ. હમણાં આપણા ભારતના કેપ્ટને ઇંગ્લેન્ડ વાળાને ફોન કર્યો, ઇંગ્લેન્ડના કેપ્ટન. એલા કે તમે લોકો રમવા આવવાના હતા ક્રિકેટને, કેમ આવ્યા નહીં? તો ઓલો કેપ્ટન કે તમારે ત્યાં ગ્રાઉન્ડમાં બરોબર ઘાસ સારું નથી. તો આપણો કેપ્ટન કે રમવા આવવાનું છે કે ચરવા આવવાનું? તો ભાઈ હવે કોમેડી વિડીયો બહુ બનાવેલા. કોમેડી વિડીયો તો દુનિયાના, અને મોસ્ટ ઓફલી દેવરાજ જ એક્ટિંગમાં તો પહેલેથી ને અત્યારે પણ દેવરાજ હારે જ હોય. તમને જોયું જ હશે વિડીયોમાં, બધા જ વિડીયોમાં પહેલેથી દેવરાજ હારે જ હતો. અને અમે ભણતા હારવાર, એટલે ભાઈ પહેલેથી હારવાર જ કામ કરતા. ત્યાર પછી પણ કોમેડી વિડીયો છે, હાલો જોઈએ. એટલે તું શું લેવા ચડસ રહ્યો? કાયતરા ખાવા ચડું. પણ આ તો લીમડો હે. કાયતરા મારી પાસે હે ને. ભાઈ એક્ટિંગનો મને ને આમ તો પહેલેથી કીડો જ હતો એક, કેમ કે રસ જ હતો એક્ટિંગ કરવામાં. ટૂંકમાં એક્ટિંગ કરીએ ને કંઈક વિડીયો બનાવીએ પહેલેથી. આજકાલનું એવું નથી, વિડીયોમાં તો પહેલેથી રસ છે મને. ટિકટોક બેન થયું તો ઘણો ટાઈમ થયો છે. તમે વિચારો એ વખતે મેં 60K ફોલોવર કર્યા હતા, તો બહુ બધો રસ હતો ટૂંકમાં સોશિયલ મીડિયામાં આવવાનો. પણ મેન જગ્યાએ નહોતો આવી ગયો. મેન જગ્યા આવડી આ છે આપણી યુટ્યુબ, કેમ કે આમાં આવી ગયો ને વહેલા તો અત્યારે ક્યાંય હોતું. અને મને એવું નહોતું કે ભાઈ યુટ્યુબનું નોલેજ હતું પહેલેથી જ, બહુ ટાઈમથી નોલેજ હતું. આમ કહો ને તો યુટ્યુબ આવ્યું પછી કોવિડમાં તો પૂરેપૂરું નોલેજ હતું, પણ મેં સ્ટાર્ટિંગ જ ન કર્યું. એ મારી મોટી ભૂલ થઈ ગઈ. કોરોના પછી મેં 2-3 વર્ષ પછી સ્ટાર્ટ કર્યું. એટલે કોવિડમાં જેટલા યુટ્યુબર આવ્યા નહીં ભાઈ, બહુ એટલે બહુ આગળ નીકળી ગયા. અને મને તો પૂરું નોલેજ હતું તોય મેં ન કર્યું, બોલો. કેમ કે ટિકટોકમાં જ રસ હતો એટલો. અને આખા દિવસમાં 2-3 વિડીયો ટિકટોકમાં પોસ્ટ કરતા, એટલો રસ હતો ટૂંકમાં એમ. તો આવો જ રસ જો યુટ્યુબમાં બતાવ્યો હોત ને તો અત્યારે હું ક્યાંય હોત, મિલિયનોમાં રમતો હોત અત્યારે. પણ કાંઈ નહીં, અત્યારે જે છે ને એ બહુ સારું છે, મજા આવે છે. ઘણા બધા વિડીયો તો તમને દેખાડી દીધા મોસ્ટ ઓફલી. હજી એક કૂદાનો વિડીયો છે ને, કૂદો નાનો હતો ને ત્યારનો એ વિડીયો પણ છે, તો એ પણ તમને એક દેખાડી દો. મસ્ત વિડીયો છે.
આ કૂદો છે ને રિયલ અવાજ છે. કૂદો હકીકતમાં આ રીતના દાંત કાઢે છે. આ કોઈ લિપસિંગ કે ઓડિયો કે એવું કઈ નથી. આ રિયલ વિડીયો છે કૂદાનો. આ રિયલમાં આ રીતનું કૂદો કરે છે ટૂંકમાં એમ દાંત કાઢે. તો કૂદો કેવડો હતો ત્યારની વાત છે આ. પછી કુલ્લુ મનાલી ગયો છું એના વિડીયો તો ઘણા બધા છે, પણ એક વિડીયો ડાઉનલોડ કર્યો છે તો તમને હારે એ બતાવી દો કે કુલ્લુ મનાલી સોલાંગ વેલી ગયો હતો. હાઈ લેવલનો બરફ સ્નોફોલ જોઈ લીધો. આ મનાલીનો વિડીયો જો. ऐसी जिंदगी होगी हर तरफ खुशी होगी इतना प्यार दूंगा तुझे ऐ मेरे सनम. વિડીયો હતા ટિકટોકના મેં ડાઉનલોડ કરેલા. બાકી તો ઘણા બધા ટિકટોકના વિડીયો બનાવેલા, બહુ બધા વિડીયો બનાવેલા, પણ એટલા જે વિડીયો હતા ને મેં લીધા છે ખાસ, કેમ કે હજી તો લગભગ ઘણા બધા ટિકટોકમાં વિડીયો છે ને કંઈક ક્રેક કરીને મેં લીધા હતા. આ વિડીયો બનાવવા મેં લગભગ છે ને 7 મહિના પહેલાં આ વિડીયો ડાઉનલોડ કરેલા, પણ વિડીયો બનાવવાનો આ જ મેળ આવ્યો મારે, બોલો. કેમ કે દેખાડું તમને દેખાડું પણ ટાઈમ રહી નહીં. તો આજે મેં કીધું સરસ મજાનું વાતાવરણ છે ને સવારમાં લઈ લઉં વિડીયો ટિકટોકના બધાને, તમને પણ દેખાડી દઉં. હકીકત ઘણા ખરાને તો લગભગ નહીં ખબર હોય ટિકટોકની હિસ્ટ્રી મારી, પણ કોઈ એવા હશે જે ટિકટોકથી જોડાયેલા હોય ને યુટ્યુબમાં પણ અત્યારે હાલ ફિલહાલ હોય, તો એવા વ્યક્તિ કોઈ હોય તો ભાઈ ખાસ કમેન્ટમાં કહેજો કે ભાઈ ટિકટોકમાં મારા વિડીયો જોયેલા, મને ફોલો કરેલો ને યુટ્યુબમાં પણ છે. તો આનંદ થાય કે ભાઈ એટલે સમયથી એટલે સુધી તમે બધાએ સાથ સપોર્ટ કર્યો છે. બાકી હવે તો ઘણું બધું અપડેટ આવી ગયું છે. હવે તો બધું ઘણી બધી ખબર પણ પડવા મળી છે. એટલે ધીરે ધીરે યુટ્યુબમાં પણ સારા સારા વિડીયો નાખવાની ટ્રાય કરીએ, બને એટલા તમારા માટે એન્ટરટેનમેન્ટ થાય તમને. અને ખાસ યુટ્યુબનું તો ભાઈ મનોરંજન જ તમને મળે એ માટે જ વિડીયો બધા બનાવતા હોય, કાંઈક જોઈને શીખવા મળે, જાણવા મળે. બાકી આપણે બહુ ફેક વિડીયો તો બહુ મજા ન આવે આપણને બનાવવાની. એક જ વિડીયોમાં મેં ક્લિક બેટ કરીને તો કોકે કમેન્ટ કર્યું કૌશિકભાઈ તમે આવું ખોટું ટાઇટલ નહીં મારતા. ત્યારથી એમ થઈ ગયું કે ભાઈ વ્યૂઝ ભલે ઓછા આવે પણ ક્લિક બેટ વિડીયો નથી કરવો, એમ ટૂંકમાં રિયલ વિડીયો બતાવો. વ્યૂઝ આરે કાંઈ લેવા દેવા નહીં, પણ આપણી એક ઇમ્પ્રેશન છે કે ભાઈ રિયલ જ માર્ગદર્શન આપણે પહેલેથી આપીએ છીએ. તો એમ થાય કે ખોટું હું ક્લિક બેટ કરીને વ્યૂઝ લેવા એમ. એટલે પહેલેથી જ આપણે વ્યવસ્થિત રીતે વિડીયો નાખીએ છીએ. ક્લિક બેટ બહુ એટલે બહુ ઓછું હોય ભાઈ આપણું. હાવ એટલે હાવ વિડીયોમાં રિયાલિટી હોય ને એ જ વિડીયો હોય. બાકી ક્લિક બેટ કોઈ હોય હતી પણ માઇનોલી હોય, એટલું બધું ક્લિક બેટ ન હોય કે હાવ ટાઇટલ ને હાવ પછી ઓવર એક્ટિંગ ને એવું બધું કંઈ ન હોય. આપણે ટૂંકમાં રો લાઈફ બતાવવાની ટ્રાય કરું પહેલેથી જ. રો લાઈફ જે જીવીએ છીએ ને એ જ બતાવવાનું. બાકી આમ સીન સપાટાને શો ઓફ ને એવું આપણે પહેલેથી ગમતું નથી અને બતાવતા નથી. રિયલ છે ને રિયલ લાઈફ જ. તમે અત્યાર સુધી મારે આ વિડીયો કદાચ પહેલેથી જોયા છે તો પહેલાં મને કાંઈ ન આવડતું તો એવા વિડીયો આવતા ટૂંકમાં જેમ તેમ એમ. પછી ધીરે ધીરે અપડેટ થયું, ખબર પડવા મળી, એમ ધીરે ધીરે વ્યવસ્થિત વિડીયો નાખવા મળી. અને અત્યારે તો હવે શું છે, અમુક લોકોને તો આશા જ એવી હોય કે કૌશિકભાઈનો વિડીયો એકદમ પ્યોર જ હોય. એટલે હવે એ આશાને લઈને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવા પડે, કેમ કે ક્યારેક ખોટું થઈ ગયું હોય તો ભાઈ એક જ વિડીયોમાં તમારો ડાઉનફોલ શરૂ થઈ જાય. એટલે પહેલેથી હવે લોકોને એક એક્સપેક્ટેશન હોય ને કે કૌશિકભાઈના વિડીયો હોય આમ જોયા લાયક હોય, ફેમિલી સાથે જોઈએ મજા આવે. તો બસ એ જ લાઈન ઉપરથી કામ કરવું પડે. બાકી વ્યૂઝ આવે ન આવે એ કાંઈ મેટર કરતો નથી. આપણે બહુ બધું સારું છે અને વ્યૂઝ એ સારા આવે એવું નથી વ્યૂઝ નથી આવતા એમ હાવ, પણ વ્યૂઝ એ સારા આવે છે એ રીતનું છે. તો બાકી તો ક્યારેક ભૂલ ચૂકે થઈ જાય તો તમે નાનો ભાઈ અથવા તો મોટો ભાઈ સમજીને માફી કરી દેજો, કેમ કે ક્યારેક એવું બનીએ કે બાકી મોસ્ટ ઓફલી ટાઈમ તો હું બહુ બધું ધ્યાન રાખું ભાઈ, ત્યાં સુધી વિડીયો ન કરું. એટલે ક્યારેક એવું થાય મિસ્ટેક થઈ જાય તો માફ કરી દેજો. બાકી ચાલો આજનો વિડીયો મજા આવી છે આશા કરું છું, કેમ કે જૂના વિડીયો હતા ને મારા એટલે તમને મજા જ આવી છે. મજા આવી તો એક કમેન્ટ કરી દો, હાલો મસ્ત મજાનું તમને કયો વિડીયો બધા કરતાં મજા આવી જરાક કમેન્ટમાં મને કહી ગયો એટલે ખ્યાલ આવે. અને ચાલો મળીએ બીજા વ્લોગમાં, અને ત્યાં સુધી બધાને ચાલો જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય.